નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે ઉદાહરણ નંબર 7.1 જોવાનું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જે આપણે આગળના જેટલા પણ વિડીયો લેક્ચર ભણી ગયા એ વિડીયો લેક્ચરમાં આવતા તમામ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ ઉદાહરણ ગણવાનું છે। ઉદાહરણ નંબર 7.1 તમને શરૂઆતમાં જુઓ કે 220 વોલ્ટનો સપ્લાય આપેલો છે। તો જ્યારે તમને રકમમાં 220 વોલ્ટનો સપ્લાય આપે અને રકમમાં જ્યારે આ જે વોલ્ટેજ હોય ને એ વોલ્ટેજનું મૂલ્ય જે છે એને કહેવામાં આવે આરએમએસ મૂલ્ય કહેવાય। કયું મૂલ્ય કહેવાય? આરએમએસ મૂલ્ય। એટલા માટે આપણે લખી દઈએ કે VRMS, ખાસ ધ્યાનથી જોજો, VRMS ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ તમને આપેલી છે 220 વોલ્ટની। ઓકે, એટલે આરએમએસ મૂલ્ય આપેલું છે 220 વોલ્ટ। ચાલો, સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે। એટલે કે વોટ જે છે એ પ્રવાહનો એકમ, પાવરનો એકમ છે। એટલે પાવર તમને આપેલો છે P બરાબર 100 વોટ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ચાલો, હવે આપણને શું કીધેલું છે તો કે સ્ત્રોતના બલ્બનો અવરોધ, એટલે બલ્બનો આપણે શું મેળવવાનો છે? અવરોધ મેળવવાનો છે। શું મેળવવાનું છે? અવરોધ। પાવર આપેલો છે, વોલ્ટેજ આપેલો છે, એટલે આપણી પાસે અવરોધનું સૂત્ર છે P બરાબર, આપણી પાસે પહેલો જે પેટા પ્રશ્ન પૂછેલો છે એ પેટા પ્રશ્ન આધારિત આપણે પહેલું સૂત્ર મૂકી શકાય કે P બરાબર V² R જે સૂત્ર હતું એ સૂત્ર પરથી, એટલે P બરાબર V² R સૂત્ર પરથી આપણે શું કહી શકાય તો કે R બરાબર V², પણ અહીંયા આગળ જે વેલ્યુ લખવાની થશે એ આરએમએસ વેલ્યુ લખવાની થશે। એટલે VRMS² શું આવશે તો કે P। ખ્યાલ આવ્યો? હવે VRMSની વેલ્યુ તમને અહીંયા આગળ આપેલી છે, ધ્યાનથી જુઓ કેટલી આપેલી છે? 220। તો 220 આખા પદનો સ્ક્વેર ડિવાઇડેડ બાય પાવર તમને આપેલો છે 100 વોટનો, તો કહી શકાય કે 100। એટલે આ બધાની ગણતરી કરશો એટલે તમને મળશે જવાબ R બરાબર, એટલે અવરોધનું મૂલ્ય તમને મળશે, ખાસ ધ્યાનથી જોજો, R બરાબર 220નો વર્ગ કરવાનો ડિવાઇડેડ બાય 100 કરશો એટલે તમને જવાબ મળશે 484 ઓહમ। ખ્યાલ આવ્યો? તો પરિપથમાં જે બલ્બ જોડેલો છે એ બલ્બનો અવરોધ આવશે 484 ઓહમ। આ થશે આપણો જવાબ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, આ આપણો પેટા પ્રશ્ન પહેલો હતો। હવે આપણને બીજો પેટા પ્રશ્ન શું માગેલો છે જુઓ કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય। હવે આપણને વોલ્ટેજનું આરએમએસ મૂલ્ય આપેલું છે। આપણે આગળના વિડીયો લેક્ચરમાં વાત કરેલી કે વોલ્ટેજનું જે મહત્તમ મૂલ્ય છે એ મહત્તમ મૂલ્યનું સૂત્ર આપણે આ રીતે લખતા હતા। એટલે આપણે નવો ટોપિક કહી શકાય કે બી પેટા પ્રશ્ન જે છે એ બી પેટા પ્રશ્ન આપણને આ પૂછેલો છે, ધ્યાનથી જોજો। VRMS ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું VM/√2। અહીંયા આગળ આપણને મહત્તમ મૂલ્ય પૂછેલું છે, એટલે V મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ આપણે કહી શકાય કે VRMS। ખ્યાલ આવ્યો? √2 એટલે એને કહેવામાં આવે 1.41 અને ગુણાકાર VRMSની વેલ્યુ આપણને રકમમાં આપેલી છે 220 વોલ્ટ। ઓકે, એટલે 1.41 ગુણ્યા 220 કરશો એટલે તમને જવાબ મળશે V મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 311 વોલ્ટ। ખ્યાલ આવ્યો? એટલે મહત્તમ વોલ્ટેજ કેટલો થાય છે તો કે 311 વોલ્ટનો મહત્તમ વોલ્ટેજ થાય છે। આ આપણને જે બી પેટા પ્રશ્ન પૂછેલો ને એ બી પેટા પ્રશ્નનો જવાબ છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ચાલો, હવે આપણને શું પૂછેલું છે? ત્રીજો પેટા પ્રશ્ન શું પૂછેલો છે? ધ્યાનથી જુઓ। ત્રીજો પેટા પ્રશ્ન આપણને એ પૂછેલો છે કે બલ્બમાંથી વહેતા પ્રવાહનું કેવું મૂલ્ય મેળવવાનું છે? આરએમએસ મૂલ્ય। હવે આપણે કીધેલું તે પ્રમાણે વોલ્ટેજના આરએમએસ મૂલ્ય અને પ્રવાહના આરએમએસ મૂલ્યના આપણી પાસે સૂત્ર હતા। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આપણે ત્રીજો પેટા પ્રશ્ન કીધેલો છે કે પ્રવાહનું આરએમએસ મૂલ્ય કેટલું છે, એટલે આપણને પ્રશ્ન પૂછેલો છે IRMS કેટલા છે। તો IRMS એટલે સૂત્ર શું થશે તો કે I મેક્સિમમ ના છેદમાં √2।
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આઈ મેક્સિમમના છેદમાં કેટલા આવે? √2, ત્યારે આપણને કઈ વેલ્યુ મળશે? IRMS મળશે. ખ્યાલ આવ્યો? હવે આપણી પાસે સૂત્ર હતા કે આઈ મેક્સિમમ આપણે કહી શકાય કે જ્યાં આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ ના છેદમાં અવરોધ, કારણ કે અહીંયા આગળ બલ્બ જ આપેલો છે એટલે અહીંયા આગળ માત્ર ને માત્ર અવરોધ ધરાવતું એસી પરિપથ છે, એટલા માટે કહી શકાય કે વી મેક્સિમમના છેદમાં આર. આઈડિયા આપણે આની અંદર વેલ્યુ મૂકી દઈએ એટલે આપણને વેલ્યુ મળશે IRMS ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ આપણને આઈ મેક્સિમમ એટલે કહી શકાય કે વી મેક્સિમમ ના છેદમાં આર ઇન્ટુ √2 તો આ હતા જ. હવે આપણી પાસે બધી વેલ્યુ અહીંયા આગળ છે. વી મેક્સિમમની વેલ્યુ છે 311 ના છેદમાં આપણે કહી શકાય કે અવરોધની વેલ્યુ આપણને આપેલી છે, અવરોધની વેલ્યુ આપણને મળેલી હતી હમણાં 484 ઓહમ. પહેલા પેટા પ્રશ્ન ઉપરથી આપણને અવરોધની વેલ્યુ મળેલી 484 ક્રોસ √2 એટલે કહી શકાય 1.41. આ બધાની ગણતરી કરશો એટલે આપણને પ્રવાહનું RMS મૂલ્ય મળશે, જેને કહેવાય IRMS ઇઝ ઇક્વલ ટુ નિયરલી ઇક્વલ ટુ આટલું મળશે 0.45. પ્રવાહનો એકમ છે એમ્પિયર, એટલે RMSનો એકમ પણ કયો થશે? એમ્પિયર. એટલે પ્રવાહના RMS વેલ્યુ જે છે એનો એકમ પણ કયો થશે? એમ્પિયર, કે જે આપણને જે સી પેટા પ્રશ્ન પૂછેલો ને એનો આ જવાબ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ હતું આપણું ઉદાહરણ નંબર 7.1. IMP કહી શકાય તેવું ઉદાહરણ છે, એટલે બરાબર રીતે તમારે ઉદાહરણને તૈયાર કરવાનું છે અને જે આપણે આગળ જેટલા પણ થિયરીમાં સૂત્ર ભણીને આવી ગયા એ સૂત્રનો જ ઉપયોગ કરીને આપણે ઉદાહરણ ભણવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આ ઉદાહરણ આપણે 3 માર્ક્સ માટે IMP ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે, એટલે બરાબર તમારે તૈયાર કરવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણને ઉદાહરણ નંબર આપેલું છે 7.2. એટલે રકમમાં શું કીધેલું છે જુઓ, 25 મિલી હેનરી. આપણને ખબર છે હેનરી એ કોનો એકમ છે? તો કે આત્મપ્રેરકત્વનો. એટલા માટે આપણે કહી શકાય કે આત્મપ્રેરકત્વની જે સંજ્ઞા છે ને એને આપણે L વડે દર્શાવતા હતા. તો આત્મપ્રેરકત્વ L બરાબર તમને આપેલા છે 25 મિલી હેનરી. 25 મિલી એટલે કહી શકાય 10⁻³ હેનરી. શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટ, હમણાં આપણે આગળના દાખલામાં વાત કરેલી કે 220 વોલ્ટનો વોલ્ટેજ છે, એટલે આપણને RMS વેલ્યુ આપેલી છે, એટલા માટે આપણે કહી શકાય કે VRMS ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે 220 વોલ્ટ છે. કેટલા વોલ્ટ છે? 220 વોલ્ટ. ચલો આના સાથે જોડેલો છે, એટલે કહી શકાય આપણે ટૂંકમાં કે આ રકમ ઉપરથી આપણે કહી શકાય કે અહીં માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે એવું કહી શકાય. કેવો પરિપથ છે અહીંયા માત્ર? તો કહી શકાય કે અહીં માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે. કેવો પરિપથ છે? તો કે ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ છે. ચલો તો એના તમને આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ. આપણે કીધેલું તે પ્રમાણે આવૃત્તિ જે છે ને આવૃત્તિને કહેવામાં આવે F બરાબર તમને આપેલા છે 50 હર્ટ્ઝ. તો પહેલો પ્રશ્ન પૂછેલો છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથમાં RMS પ્રવાહ મેળવવાનો છે. બે વસ્તુ તમને મેળવવાની માગેલી છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે વાત કરેલી થિયરીમાં, ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સને શું કહેવામાં આવે? તો કે આપણને જે પહેલો પેટા પ્રશ્ન પૂછેલો છે એ કોના માટે છે? તો કે ઇન્ડક્ટરનો કેવો? તો કે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે જે તમને માગેલો છે કે જેને કહેવામાં આવે XL ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું ઓમેગા L. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું 2πf.
અને એલ એટલે એને કહેવામાં આવે આત્મપ્રેરકત્વ, એટલે એલ કહેવાય. ચાલો આપણી પાસે બધી વેલ્યુ અહીંયા આગળ તૈયાર છે, ખાસ ધ્યાનથી જોજો. XL બરાબર 2, પાઈની વેલ્યુ આપણને ખબર છે 3.14. આવૃત્તિ તમને આપેલી છે, કેટલી આપેલી છે? 50 હર્ટ્ઝ આપેલી છે. એલની વેલ્યુ તમને આપેલી છે 25 ગુણ્યા 10⁻3. કેટલી વેલ્યુ છે? 25 ગુણ્યા 10⁻3. આ બધી વેલ્યુ આપેલી છે, આ બધાનો ગુણાકાર કરો તો તમને ટોટલ જવાબ મળશે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કે જેને કહેવાય XL, કે જેની વેલ્યુ તમને મળશે 7.85. ઓકે, ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે ઇન્ડક્ટરનો એક પ્રકારનો અવરોધ જ કહેવાય, કે જેનો એકમ આપણે વાત કરેલી કે ઓહમ છે. તો આ આપણો શું આવી ગયો જવાબ? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, કે જેને કહેવામાં આવે XL. આ થશે આપણો જવાબ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો હવે આપણને શું મેળવવાનું કીધેલું છે? પરિપથનો RMS પ્રવાહ. RMS પ્રવાહ એટલે આપણે કીધેલું તે પ્રમાણે IRMS મેળવવાનું છે. શું મેળવવાનું છે? IRMS. એટલે આપણી પાસે સૂત્ર હતું, આપણે આગળના જે દાખલો હતો એમાં પણ આપણે વાપરેલું હતું, અહીંયા પણ એ જ વાપરીએ છીએ સૂત્ર. IRMSનું સૂત્ર મેળવવા માટે હું પહેલાં I મેક્સિમમની વાત કરી દઉં. I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું? તો કે V મેક્સિમમના છેદમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હશે એટલે એનો ખાલી અવરોધ આવે XL. ખ્યાલ આવ્યો? હવે આપણે આગળ વાત કરેલી કે I મેક્સિમમ એટલે કહી શકાય એનું સૂત્ર હતું √2 ઇન્ટુ IRMS. √2 ઇન્ટુ IRMS ઇઝ ઇક્વલ ટુ V મેક્સિમમ એટલે √2 ઇન્ટુ VRMS ના છેદમાં શું આવે? XL આવે. હવે ધ્યાનથી જુઓ, આ √2 કેન્સલ થઈ ગયા એટલે જવાબ આવે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ના છેદમાં XL. ચલો VRMSની વેલ્યુ હમણાં આપણે કીધેલી તે પ્રમાણે 220 છે અને XLની વેલ્યુ આપણને આપેલી છે 7.85, એટલે અહીંયા આગળ લખી શકાય 220 ડિવાઇડેડ બાય XLની વેલ્યુ તમને આપેલી છે 7.85. એટલે 220 ભાગ્યા તમે 7.85 કરશો એટલે તમને પ્રવાહની RMS વેલ્યુ મળશે, કે જેને કહેવાય IRMS ઇઝ ઇક્વલ ટુ 220 ભાગ્યા 7.85 તમે કરશો એટલે જવાબ આવશે 28 એમ્પિયર. ઓકે, તો આ થશે આપણી પ્રવાહની RMS વેલ્યુ, કે જે આપણને બી પેટા પ્રશ્ન પૂછેલો હતો ને, એ બી પેટા પ્રશ્નનો શું આપેલો છે અહીંયા આગળ જવાબ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણો ઉદાહરણ નંબર 7.2. ઉદાહરણ નંબર કેટલું હતું? 7.2. આ પણ આપણે 3 માર્ક્સમાં IMP ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે, એટલે ખાસ તૈયાર કરવાનું છે તમારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 7.4. જોજો ધ્યાનથી. 250 વોલ્ટ એટલે તમને વોલ્ટેજ આપેલો છે 250 વોલ્ટ, એટલે આપણે આને RMS વોલ્ટેજ જ કહી શકાય. એટલા માટે આપણે કહી શકાય કે VRMS તમને આપેલા છે. કેટલા આપેલા છે? 250. એટલે અહીંયા આગળ લખી દો કે VRMS ઇઝ ઇક્વલ ટુ 250, એકમ આવશે વોલ્ટ. ચાલો હવે ખાસ ધ્યાનથી તમે અહીંયા આગળ જોજો. 50 હર્ટ્ઝનો સ્ત્રોત એટલે આવૃત્તિ તમને આપેલી છે, એસી પ્રવાહ જે છે એસી પ્રવાહની આવૃત્તિ તમને આપેલી છે 50 હર્ટ્ઝ. 15 માઇક્રોફેરાડ એના કેપેસિટર, એટલે કહી શકાય કે અહીંયા આગળ માત્ર કેપેસિટર ધરાવતું એસી પરિપથ હશે. ખ્યાલ આવ્યો? એટલે કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય તમને આપેલું છે 15 માઇક્રો એટલે 10⁻6 ફેરાડે. એટલે કહી શકાય કે માત્ર કેપેસિટર ધરાવતું પરિપથ હશે. કેવું પરિપથ હશે? એસી પરિપથ હશે. માત્ર કેપેસિટર ધરાવતું એસી પરિપથ હશે.
હવે આમાં પણ આપણને મૂલ્ય માગેલું છે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC, અને પ્રવાહના બે મૂલ્ય માગેલા છે, એક તો RMS મૂલ્ય અને એક તો મહત્તમ મૂલ્ય માગેલું છે। એટલે આપણને માગેલું શું છે એ આપણે પહેલાં લખી દઈએ કે પહેલાં કેપેસિટિવ રિએક્ટન્સ માગેલો છે, એટલે આપણે કહી શકાય તે પ્રમાણે XC બરાબર કેટલા છે તે માગેલા છે। સાથે સાથે તમને કીધેલું છે કે RMS મૂલ્ય કેટલું છે એ પણ મેળવવાનું, અને મેક્સિમમ મૂલ્ય કેટલું છે એ પણ તમારે મેળવવાનું। અને હવે આપણને શું કીધેલું છે કે જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર કંઈ અસર થશે એ આપણે મેળવવાનું છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કોનું મૂલ્ય બમણું કરવામાં આવે? આવૃત્તિ બમણી કરવામાં આવે એટલે આપણે બીજો પહેલાં માગેલું શું છે ને તે પહેલાં આપણે મેળવી લઈએ। પહેલાં આપણે આટલો ભાગ પહેલાં ક્લિયર કરી લઈએ। પહેલાં આપણને માગેલું છે XC, એટલે આપણે એ પેટા પ્રશ્નની વાત કરીએ તો આપણને પહેલી વસ્તુ માગેલી છે XC। XC એટલે આપણી પાસે સૂત્ર હતું 1/ωc। ઓમેગા એટલે કહી શકાય 2πf, એટલે કહી શકાય 2πfc। એટલે XC એટલે 1/ કહી શકાય કે 1/2πfc। ચલો XC ઇઝ ઇક્વલ ટુ 1/, ધ્યાનથી જોજો, 2 પાઈની વેલ્યુ આપણે કહી શકાય તે પ્રમાણે 3.14। F આવૃત્તિ તમને આપેલી હતી હમણાં 50 હર્ટ્ઝની શું છે આવૃત્તિ છે એવું કહી શકાય, એટલે એફની વેલ્યુ આપણને આપેલી છે 50 હર્ટ્ઝ। ક્રોસ સી કેપેસિટન્સનું તમને મૂલ્ય આપેલું હતું 15 માઇક્રોફેરાડ, એટલે કહી શકાય કે 15 ગુણ્યા 10⁻⁶। આ બધાની ગણતરી તમે કરશો, એક ભાગાકાર આ બધી ગણતરી, એટલે તમને જવાબ મળશે XC, ધ્યાનથી જોજો, 0.000 212 ગુણ્યા આ 10⁻⁶ ઉપર જાય એટલે કહી શકાય 10⁻+6। ખ્યાલ આવ્યો? અહીંયા આગળ ઘાત આ રીતે પોઈન્ટ આ રીતે ખસેડતા જાવ એટલે ઘાત ઘટશે, એટલા માટે આપણે ફાઇનલ જવાબ લખી શકાય XC બરાબર 212 ઓહમ। ખ્યાલ આવ્યો? એટલે આપણને અહીંયા આગળ કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય મળી ગયું। આ તો આપણો જવાબ। ખ્યાલ આવ્યો? 212 ઓહમ જેટલું મળે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો આપણને સાથે સાથે બીજી બે વસ્તુ માગેલી હતી, જુઓ ધ્યાનથી, કે પ્રવાહનું RMS મૂલ્ય અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય। પ્રવાહનું RMS મૂલ્ય અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય। આપણે હમણાં જ આગળના દાખલામાં પ્રવાહના RMS મૂલ્યનું સૂત્ર તમને આપેલું કે IRMS ઇઝ ઇક્વલ ટુ, આપણે સૂત્ર લખી શકાય IRMS ઇઝ ઇક્વલ ટુ, કીધેલું તે પ્રમાણે કહી શકાય કે VRMS ના છેદમાં આપણે લખી શકાય કે કેપેસિટર હોય તો કેપેસિટરનો અવરોધ, ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર, તો અહીંયા આગળ કેપેસિટર છે એનું અવરોધનું મૂલ્ય છે કે જેને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ XC। તો આપણે કહી શકાય કે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMSની વેલ્યુ આપણી પાસે અહીંયા આગળ તમને રકમમાં આપેલી છે 250 ના છેદમાં XCની વેલ્યુ તમને અહીંયા આગળ મળી ગઈ છે, કેટલી મળેલી છે 212। તો 250 ભાગ્યા 212 કરશો તો તમને જવાબ મળશે પ્રવાહની RMS વેલ્યુ કે જેને કહેવાય IRMS ઇઝ ઇક્વલ ટુ, કિંમત મળે 1.037 એમ્પિયર। 1.037 એમ્પિયર આ મળે આપણને પ્રવાહ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ આપણને બીજો પેટા પ્રશ્ન હતો એનો RMS પ્રવાહ મળી ગયો। ચાલો હવે આપણને મહત્તમ પ્રવાહ માગેલો છે। મહત્તમ પ્રવાહની સૂત્ર આપણી પાસે હતું કે I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √2 ક્રોસ IRMS। √2 ક્રોસ IRMS, તો √2 એટલે કહી શકાય 1.41 ક્રોસ IRMSની વેલ્યુ આપણને આપેલી છે 1.037। 1.41 ગુણ્યા 1.037 કરો એટલે તમને મેક્સિમમ પ્રવાહ મળે I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1.47 એમ્પિયર। કેટલા એમ્પિયર? 1.47 એમ્પિયર। ખ્યાલ આવ્યો? તો આ હતી આપણી મહત્તમ વેલ્યુ એટલે મહત્તમ પ્રવાહ।
ખ્યાલ આવ્યો? તો આ હતો આપણો પહેલો જે પેટા પ્રશ્ન હતો ને, એમાં 3 આપણને પ્રશ્ન પૂછેલા કે મહત્તમ પ્રવાહ કેટલો, આરએમએસ પ્રવાહ કેટલો અને કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું છે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણને શું કીધેલું છે કે જો આવૃત્તિને બમણી, આવૃત્તિને કેટલી કરવામાં આવે? બમણી. અહીંયા આગળ ખાસ ધ્યાનથી જોજો, આવૃત્તિને બમણી કરવાનું કીધેલું છે. આવૃત્તિને કેટલી કરવાનું કીધેલું છે? તો કે બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર કંઈ અસર થશે? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? શું માગેલું છે? કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર કંઈ અસર થશે? કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર શું છે? XC બરાબર 1/ωc, અને ઓમેગાની જગ્યાએ આપણે 2πfc લખીએ. આપણને કીધેલું છે કે આવૃત્તિનું મૂલ્ય બમણું કરીએ એટલે આપણે નવો કોન્સેપ્ટ લખી શકાય. ખાસ ધ્યાનથી જોજો, બી પેટા પ્રશ્ન જે છે એના વિશે જો આપણે ખાલી વાત કરવી હોય તો આવી કહી શકાય કે F' ઇઝ ઇક્વલ ટુ પ્રથમ કરતાં આવૃત્તિ કેવી કરી નાખવાની છે? બમણી કરી નાખવાની છે. તો આપણી પાસે સૂત્ર છે કે આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર હતું XC બરાબર 1/ωc, અને આપણે કહી શકાય ઓમેગાની જગ્યાએ વેલ્યુ લખી શકાય 2πfc. ઓકે, તો આપણે કહી શકાય કે કેપેસિટિવ રિએક્ટન્સ અને આવૃત્તિ એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવ્યો? એટલે કહી શકાય કે અહીં આપણે એવું કહી શકાય કે XC વ્યસ્ત પ્રમાણમાં શું કહી શકાય? F. આવૃત્તિના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે XC ઇઝ ઇક્વલ ટુ સમપ્રમાણમાં 1/f કહેવાય. એટલે આવૃત્તિ એ XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણને શું કીધેલું છે? આવૃત્તિ બમણી કરીએ. જો આનું મૂલ્ય આપણે બમણું કરી દઈએ, આવૃત્તિનું મૂલ્ય જો આપણે બમણું કરીએ તો XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય કેટલું થઈ જાય? અડધું, કારણ કે એનું વ્યસ્ત એટલે કેવું થાય? અડધું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો ખાસ ધ્યાનથી જોજો. અને આપણી પાસે આરએમએસ પ્રવાહનું સૂત્ર હતું IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS ના છેદમાં XC. તો અહીંયા આગળ ધ્યાનથી જુઓ કે I અને X કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા આગળ કહી શકાય કે I વ્યસ્ત પ્રમાણમાં 1/XC. ખ્યાલ આવ્યો? I સંપ 1/XC કહી શકાય છે. તો આનો મતલબ એવો કહી શકાય કે XCનું મૂલ્ય અડધું થાય તો પ્રવાહ પાછો કેવો થાય? બમણો થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે અહીંયા આગળ ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણે આવું લખી શકાય કે જો હવે XCનું મૂલ્ય અડધું થાય, કારણ કે અહીંયા આગળ આપણે કીધેલું આનું મૂલ્ય બમણું કરો તો આનું મૂલ્ય અડધું થાય. એટલે અહીંયા આગળ લખી દઉં કે F, અહીંયા આગળ આપણે લખી શકાય કે F બમણું થાય તો કહી શકાય કે XC કેવું થાય? અડધું થાય. અને અહીંયા આગળ લખી દેવાય કે XC અડધું થાય એટલે અહીંયા આગળ કહી શકાય કે જો આ અડધું થાય તો પ્રવાહનું મૂલ્ય કેવું થાય? તો કે બમણું થાય. પ્રવાહનું મૂલ્ય કેવું થાય? બમણું. એટલા માટે કહી શકાય કે XC ઇઝ ઇક્વલ ટુ જો અડધું થાય તો આ સૂત્ર ઉપરથી કહી શકાય કે I ઇઝ ઇક્વલ ટુ કેવો થાય? બમણો થાય. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં આપણે કહી શકાય કે જો આપણે ટૂંકમાં જો કેવું હોય તો આપણે આ રીતે કહી શકાય કે જો FC બમણું કરીએ તો XC અડધું થાય, અને I એટલે પ્રવાહ કેવો થાય? તો કે બમણો થાય. પ્રવાહ કેવો થાય? બમણો થાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, XC કેવું થાય? અડધું, અને I કેવો થાય? બમણો થાય. તો આપણને જે બી પેટા પ્રશ્ન પૂછેલો ને એ બી પેટા પ્રશ્નનો જવાબ આવે કે ફરક પડે. પ્રવાહમાં પણ ફરક પડે અને કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સમાં પણ ફરક પડશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 7.4. સૌથી આઈએમપી ઉદાહરણ કહી શકાય. થોડુંક ઉદાહરણ લાંબુ તો છે, પરંતુ ઇઝી ઉદાહરણ છે. આઈએમપી ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે, એટલે ખાસ તૈયાર કરવાનું છે તમારે ધ્યાનથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ નંબર કેટલું? 7.4 નંબરનું. આ ઉદાહરણ પણ આઈએમપી બેઝ ઉદાહરણ કહી શકાય છે. ખાસ ધ્યાનથી જોજો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. જુઓ કેટલા નંબરનું ઉદાહરણ આપેલું છે? ઉદાહરણ નંબર 7.6. ઉદાહરણ નંબર 7.6 શું કીધેલું છે કે 220 વોલ્ટનો વોલ્ટેજ. એટલે આપણે એટલો તો આઈડિયા આવી શકે કે અહીંયા આગળ વોલ્ટેજની આરએમએસ વેલ્યુ આપેલી છે કે VRMS ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ. ચાલો, હવે તમને આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ. એટલે કહી શકાય કે F બરાબર તમને આપેલા છે 50 હર્ટ્ઝ. 200 ઓહમનો અવરોધ એટલે આરનું મૂલ્ય આપેલું છે R બરાબર 200 ઓહમ. 15 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે, કેટલા માઇક્રોફેરાડે? 15 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આગળનો દાખલો 250ના સંદર્ભમાં હતો, અહીંયા દાખલો 220 વોલ્ટ આપેલું છે. આઈડિયા આવ્યો? હવે કેપેસિટર આપેલું છે, કેપેસિટરનું કેપેસિટન્સ 15 માઇક્રોફેરાડે એટલે કહી શકાય 15 ગુણ્યા 10⁻6 ફેરેડે. પહેલી વસ્તુ મેળવવાની આપેલી છે આપણને, પરિપથમાંથી પ્રવાહ કેટલો પસાર થાય તે મેળવવાનો છે. એટલે આઈ મેળવવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તમને આઈ મેળવવાનું કીધેલું છે તો આપણે કહી શકાય તે પ્રમાણે IRMSની વાત આપણે જો કરવી હોય તો આપણે કહી શકાય કે IRMS ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું આવે? VRMS ના છેદમાં ઝેડ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? શું આવશે? VRMS ના છેદમાં શું આવશે? ઝેડ. ખ્યાલ આવ્યો? હવે અહીંયા આગળ જોજો ધ્યાનથી કે અવરોધ પણ આપેલો છે અને કેપેસિટર પણ આપેલું છે. એટલે આ બંને કેમાં છે? રકમમાં સાથે કીધેલું છે કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આપેલું છે. એટલે કહી શકાય કે અહીંયા આગળ કેપેસિટર અને અવરોધ ધરાવતું એસી પરિપથ છે. એટલે કહી શકાય કે અહીં અવરોધ અને કેપેસિટર ધરાવતું એસી પરિપથ છે, પરંતુ કયું? તો કે શ્રેણીમાં જોડેલું છે, એટલે શ્રેણી પરિપથ છે. એટલે ઇમ્પિડન્સનું મૂલ્ય આપણે બે આવશે, અવરોધનું પણ આવશે અને રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સનું પણ આવશે. તો આપણે પહેલાં મેળવવું પડશે ઝેડ. તો આપણી પાસે સૂત્ર, આને આપણે નામ આપી દઈએ સમીકરણ, અથવા આપણે પહેલાં સૂત્ર લખી નાખીએ. IRMSમાં આપણે ઝેડ મેળવવાનો છે ને, તો આને પહેલાં આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, કારણ કે VRMSની વેલ્યુ આપણી પાસે તૈયાર છે. કેટલી આપેલી છે? તો કે 220. એ તો આપણી પાસે આપેલું છે. હવે આપણે ખાલી મેળવવાનો થશે ઝેડ. તો ખાસ ધ્યાનથી જોજો, ઝેડ મેળવવા માટે આપણે ઘટશે શું? તો કે ઝેડનું સૂત્ર છે અંડર રૂટ. આપણી પાસે ઝેડનું સૂત્ર છે કે અંડર રૂટ, અહીંયા આગળ લખી નાખું કે R² પ્લસ કાઉન્સમાં XL - XC હોલ સ્ક્વેર. અવરોધનું મૂલ્ય આપેલું છે, પણ કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય નથી, એ આપણે મેળવવાનું છે. તો આ સૂત્રમાં આપણે શું કહી શકાય કે જ્યાં, ખાસ ધ્યાનથી જોજો, કે જ્યાં XL ઇઝ ઇક્વલ ટુ 0 પરંતુ XC ઇઝ ઇક્વલ ટુ 1/ωc. ઓકે, XC ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય 1/ωc. ચાલો આપણે XCની પહેલાં વેલ્યુ મેળવી લઈએ. તો આપણે કહી શકાય તે પ્રમાણે XC ઇઝ ઇક્વલ ટુ 1/ω, એટલે સૂત્ર છે 2πf. એટલે અહીંયા આગળ લખી શકાય 2πf × C. ચાલો, 2 પાઈની વેલ્યુ કેટલી છે? 3.14. આવૃત્તિ તમને આપેલી છે, આવૃત્તિ કીધેલું તે પ્રમાણે 50 હર્ટ્ઝ આપેલી છે. કેપેસિટન્સનું મૂલ્ય તમને આપેલું છે 15 માઇક્રોફેરાડે. એટલે અહીંયા આગળ લખી શકાય કે 15 ગુણ્યા 10⁻6.
ઓકે, 1 આપણે આટલી વેલ્યુ કરશું એટલે આપણને ટોટલ ગણતરી આધારિત જે જવાબ છે એ ગણતરી આધારિત જવાબ આપણે ગણતરી આધારિત ફાઇનલ જવાબ તમને મળશે XC બરાબર ઘાતની વેલ્યુ પણ આપણે એડજસ્ટ કરી નાખવાની છે ઘાતને. ઓકે, એટલે તમને એનો જવાબ મળશે નિયરલી ઇક્વલ ટુ 212 એકમ આવશે ઓહમ, કારણ કે કેપેસિટિવ રિએક્ટન્સ કે જેને કહેવાય અવરોધ કે જેનું મૂલ્ય તમને આપેલું છે 212 ઓહમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, હવે આપણે આ XCની વેલ્યુ અને Rની વેલ્યુ મૂકી દઈએ ઝેડના સમીકરણમાં, તો આપણે કહી શકાય કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર શું છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ, આપણે આવું કહી શકાય, ખાસ ધ્યાનથી જોજો, ઝેડ ઇઝ ઇક્વલ ટુ √R² પ્લસ XL માઇનસ XC એટલે વધશે ખાલી XC એટલે XCનો હોલ સ્ક્વેર. ચાલો, અવરોધની વેલ્યુ તમને આપેલી છે 200 એટલે અહીંયા આગળ લખી શકાય 200 એનો વર્ગ કરવાનો પ્લસ XCની વેલ્યુ તમને આપેલી છે 212 એનો પણ તમારે શું કરવાનો, વર્ગ કરવાનો. 200નો વર્ગ તમે કરશો એટલે તમને વેલ્યુ મળશે 46,000. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, પ્લસ 212 કરશો એનો તમે વર્ગ કરશો એટલે તમને વેલ્યુ મળશે 45,077 એટલે કહી શકાય 45,077. આ બંનેનો સરવાળો તમે કરશો એટલે કહી શકાય કે √85,077. ખ્યાલ આવ્યો ઝેડ? હવે આનું તમે વર્ગમૂળ કરશો એટલે વર્ગમૂળ સહિત તમને વેલ્યુ મળશે. વર્ગમૂળ સહિત જો આપણે આની વેલ્યુ નક્કી કરવી હોય તો આનું વર્ગમૂળ કરવાથી ઝેડ બરાબર આપણે કહી શકાય તે પ્રમાણે 291 પોઈન્ટ સમથિંગ 67 જેવા છે. ઓકે, આટલા ઓહમ આપણને અવરોધ મળશે કે જેને કહેવામાં આવે ઇમ્પિડન્સ કહેવાય. શું કહેવામાં આવે? ઇમ્પિડન્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે તમને મેળવવાનું શું કીધેલું છે, ખાસ ધ્યાનથી જોજો. તમને મેળવવાનું કીધેલું છે કે પરિપથમાંથી વહેતો પ્રવાહ, એટલે સમીકરણ 1 જે હતું ને, એકમાં VRMSની વેલ્યુ આપણી પાસે છે 220 અને ઝેડ તમને હમણાં મળેલા છે. એટલા માટે હવે આપણે અહીંયા આગળ વાક્ય લખી શકાય કે સમીકરણ 1 પરથી, શું લખી શકાય, સમીકરણ 1 પરથી આપણે એવું વાક્ય લખી શકાય કે RMS ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે સૂત્ર હતું VRMS ના છેદમાં ઝેડ. VRMSની વેલ્યુ આપણે કીધેલી તે પ્રમાણે 220 વોલ્ટ તમને આપેલા છે. કેટલા વોલ્ટ આપેલા છે? 220 વોલ્ટ ના છેદમાં ઝેડની વેલ્યુ આપણને હમણાં મળેલી છે 291.67. એટલે આની ગણતરી કરશો તો તમને જવાબ મળશે IRMS એટલે RMS પ્રવાહ મળશે તમને 220 ભાગ્યા 291.67 કરશો એટલે તમને જવાબ મળશે નિયરલી ઇક્વલ ટુ 0.7542. આટલા એમ્પિયરનો પ્રવાહ મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ IRMS પ્રવાહ મળી ગયો. ઓકે, કે જે આપણને સવાલ પૂછેલો હતો કે પ્રવાહનું મૂલ્ય કેટલું છે, તો પ્રવાહનું મૂલ્ય આટલું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ આપણો જે એ પેટા પ્રશ્ન હતો ને, એ પેટા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયેલો છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે પહેલાં જવાબ મેળવવા માટે પહેલાં આપણે પરિણામી ઇમ્પિડન્સ કેટલો છે, R અને C શ્રેણી પરિપથ હોય ત્યારે, કેવો પરિપથ હોય ત્યારે કે R અને C શ્રેણી પરિપથ હોય ત્યારે, કેવો પરિપથ, શ્રેણી પરિપથ હોય ત્યારની વાત થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આપણને પ્રવાહ મળી ગયો. હવે આપણને બી પેટા પ્રશ્ન ખાસ અગત્યનો પૂછેલો છે, તેના વિશે આપણે વાત કરીએ. જો ધ્યાનથી, બી પેટા પ્રશ્નમાં આપણને શું કીધેલું છે કે અવરોધક એટલે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ RMS મેળવો. એટલે વોલ્ટેજના RMSનું મૂલ્ય મેળવવાનું છે. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો વિસંગતતાનો તમારે શું આપવાનો છે, ઉકેલ આપવાનો છે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હવે આપણે કીધેલું તે પ્રમાણે હમણાં જ આપણે વાત કરેલી કે આર અને સી કેમાં છે? શ્રેણીમાં છે. અવરોધ અને કેપેસિટર બંને કેમાં છે? શ્રેણીમાં. એટલે શ્રેણીમાં હોય એટલે આપણે કીધેલું તે પ્રમાણે શ્રેણી પરિપથમાં પ્રવાહ કેવો આવશે? સમાન આવશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણે પ્રવાહ સમાન આવશે. તો જો આપણે પ્રવાહનું મૂલ્ય મેળવવું હોય, આપણે કોનું મૂલ્ય મેળવવું હોય? પ્રવાહનું જો આપણે મૂલ્ય મેળવવું હોય તો આપણે કઈ રીતે મેળવી શકાય? તો કે આપણે કીધેલું તે પ્રમાણે આરએમએસ આપણને મળેલો છે. ખ્યાલ આવ્યો? આરએમએસ આપણને કેટલો મળેલો છે? તો કહી શકાય તે પ્રમાણે 0.7542 આપણને પ્રવાહનું મૂલ્ય મળેલું છે. હવે આ પ્રવાહના મૂલ્ય સાથે આપણે કેપેસિટરના બે છેડા વચ્ચે અને અવરોધના બે છેડે આપણે વોલ્ટેજ માપી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કહી શકાય કે આર અને સી શ્રેણીમાં હોવાથી આપણે કહી શકાય કે આર અને સી શ્રેણીમાં હોવાથી, શેમાં હોવાથી? શ્રેણીમાં હોવાથી આઈ સમાન છે. બંને માટે આપણે કહી શકાય તે પ્રમાણે બંને માટે આઈ કેવા છે? સમાન છે. એટલે આઈ સમાન છે. એટલે આપણે પહેલું કહી શકાય કે અવરોધના બે છેડે વોલ્ટેજ ડ્રોપ, એટલે કહી શકાય કે અવરોધના બે છેડે વોલ્ટેજ ડ્રોપ એટલે કહી શકાય પીડી પોટેન્શિયલ ડિફરન્સ કે વીઆર ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું આપણી પાસે? આઈઆર હતું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્રવાહનું મૂલ્ય આપણે કીધેલું તે પ્રમાણે 0.7542 મળેલો. ક્રોસ અવરોધનું મૂલ્ય આપણને ખબર છે 200 ઓહમ આપેલા છે. આનો ગુણાકાર કરો એટલે અવરોધના બે છેડે આપણને વોલ્ટેજ મળે 100 ને આનો ગુણાકાર કરવાથી 151 વોલ્ટ. આ આપણો જવાબ થશે. ઓકે, અવરોધના બે છેડે આપણને શું મળશે? વોલ્ટેજ મળશે. સેમ એવી રીતે કેપેસિટરના બે છેડે વોલ્ટેજ મેળવવો હોય તો આપણે કહી શકાય કે કેપેસિટરના બે છેડે પોટેન્શિયલ ડિફરન્સ વીસી ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું આઈ અવરોધ કે જેને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ XC. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આઈની વેલ્યુ આપણી પાસે હતી 0.7542 એટલે કહી શકાય વીસી બરાબર 0.7542 ગુણાકાર XCની વેલ્યુ આપણી પાસે હતી 212. ખ્યાલ આવ્યો? આ બંનેનો જો આપણે ગુણાકાર કરાવીએ તો આપણને વેલ્યુ મળે વીસી ઇઝ ઇક્વલ ટુ 160 વોલ્ટ. ઓકે, જોજો ધ્યાનથી. હવે શ્રેણીમાં આપણે કીધેલું વોલ્ટેજ સમાન ન હોય એટલે આપણે કીધેલું કે શ્રેણીનો વોલ્ટેજનો સરવાળો કરાવીએ તો આપણને પરિણામી વોલ્ટેજ મળે વી ઇઝ ઇક્વલ ટુ. એટલા માટે આપણે નવું વાક્ય લખી શકાય કે આર અને સી શ્રેણીમાં હોવાથી, આર અને સી કેમાં હોવાથી? શ્રેણીમાં હોવાથી આપણે કહી શકાય કે વી ઇઝ ઇક્વલ ટુ વીઆર એટલે અવરોધના બે છેડે વોલ્ટેજ અને વીસી એટલે કેપેસિટરના બે છેડે વોલ્ટેજ. અવરોધના બે છેડે વોલ્ટેજ 151 આપણને મળેલો છે એટલે કહી શકાય વી ઇઝ ઇક્વલ ટુ 151 પ્લસ કેપેસિટરના બે છેડે વોલ્ટેજ આપણને મળેલો છે 160 એટલે આપણે બંનેનો સરવાળો કરાવીએ એટલે આપણને જવાબ મળશે 311 વોલ્ટ. ઓકે, ખાસ ધ્યાનથી જોજો. પરંતુ આપણને જે વેલ્યુ આપેલી છે ઉદ્ગમનો વોલ્ટેજ એ તો કેટલા વોલ્ટનો છે? 220 વોલ્ટનો. ખ્યાલ આવ્યો? કારણ કે આપણને પ્રશ્ન શું પૂછેલો છે? ધ્યાનથી જુઓ. પ્રશ્ન આપણને એ પૂછેલો છે કે બે છેડા વચ્ચે, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ખ્યાલ આવ્યો એ આરએમએસ જેટલો છે કે એના કરતાં વધુ છે. આપણને શું કીધેલું છે કે શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો, સાદો સરવાળો એ સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? તો કે હા, વધુ છે. જો હા તો આનો આપણે શું મેળવવાનો છે? ઉકેલ મેળવવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ખાસ ધ્યાનથી જોજો. અહીંયા આગળ આપણે કહી શકાય કે મળતો વોલ્ટેજ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે કહી શકાય કે અહીં
વોલ્ટેજ એ અહીં વોલ્ટેજ એ સ્ત્રોતના વોલ્ટેજ કરતાં એટલે ઉદ્ગમના વોલ્ટેજ કરતાં ઉદ્ગમના વોલ્ટેજ કરતાં વધારે છે. કેવો છે? વધારે છે. એટલે ડાયરેક્ટ આનો બેઝિક સરવાળો થઈ શકે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે કહી શકાય કે આનો બેઝિક સરવાળો ડાયરેક્ટ થઈ શકે નહીં. એટલા માટે આપણે આગળ જે વિડીયો લેક્ચર ભણાવેલો કે માત્ર ઇન્ડક્ટર હોય, માત્ર કેપેસિટર હોય, માત્ર અવરોધ હોય અને પછી આપણે એક થિયરી આવેલો કે 3 શ્રેણીમાં હોય. તો અહીંયા આગળ 3 નથી, માત્ર ને માત્ર 2 છે. એટલા માટે કહી શકાય, ખાસ ધ્યાનથી જોજો કે અહીં એટલે આનો આપણે ઉકેલ મેળવવાનો છે કે માટે આપણે કહી શકાય કે અહીં આપણે જો વાત કરવી હોય તો આપણે કહી શકાય કે અહીં આરસી શ્રેણી પરિપથ હોવાથી આરસી કેવો પરિપથ હોવાથી? શ્રેણી પરિપથ હોવાથી આપણે કહેવાય તે પ્રમાણે કે જો એનો ફેઝર ડાયાગ્રામ દોરીએ, શ્રેણી પરિપથ હોવાથી ફેઝર ડાયાગ્રામ જો આપણે ડ્રો કરીએ તો અવરોધને આપણે એક્સ અક્ષ પર દર્શાવતા હતા. એટલે આ અવરોધની વેલ્યુ હતી અને આપણે કીધેલું તે પ્રમાણે કેપેસિટિવ રિએક્ટન્સને આપણે અહીંયા દર્શાવતા હતા. એટલે આ વેલ્યુ હતી XC. એટલે પરિણામી આપણને આ દિશામાં ઇમ્પિડન્સ મળે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ યાદ રાખજો અહીંયા આગળ. ઓકે, અહીંયા આગળ જે ખૂણો મળે એને આપણે ફાઈ કહેતા હતા. પરંતુ આપણે એ પણ સાથે સાથે ભણેલા, ખાસ ધ્યાન આપજો કે અવરોધ અને કેપેસિટર બંને શ્રેણીમાં હોય. ખાલી આપણે ત્યાં LCR શ્રેણી પરિપથ ભણી ગયા, પણ અવરોધ અને કેપેસિટર શ્રેણીમાં હોય ત્યારે આપણે વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ દોરેલો. કોનો ડાયાગ્રામ? વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ. ઓકે, તો આપણે કીધેલું તે પ્રમાણે ઓલવેજ પ્રવાહને ક્યાં લેવાની? એક્સ અક્ષ પર. એટલે પ્રવાહને કઈ અક્ષ પર દર્શાવતા હતા? એક્સ અક્ષ પર. એટલા માટે જો આપણે વાત કરવી હોય તો કહી શકાય કે અહીંયા આગળ પ્રવાહ આવે. બંને શ્રેણીમાં છે એટલે પ્રવાહ તો એક સરખો જ હોય. પરંતુ માત્ર અવરોધ હોય તો આપણે કીધેલું તે પ્રમાણે અવરોધને પણ આપણે ક્યાં દર્શાવવો પડે? એક્સ અક્ષ પર વોલ્ટેજનો ફેઝર. કારણ કે વોલ્ટેજ અને પ્રવાહ બંને કેવા છે? સમાન કળામાં છે. એટલે કહી શકાય કે આ કોનો ફેઝર છે? વોલ્ટેજનો ફેઝર. પરંતુ અવરોધ માટે છે. ચાલો, હવે આપણે કીધેલું તે પ્રમાણે કેપેસિટર હોય તો કેપેસિટરમાં આપણે કીધેલું તે પ્રમાણે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં આગળ હોય. ખ્યાલ આવ્યો? એટલે કેપેસિટરમાંથી વહેતો પ્રવાહ I છે. કેપેસિટરનો વોલ્ટેજ જો આપણે VC લઈએ તો આપણે કહી શકાય કે એને આપણે y અક્ષ પર દર્શાવવો પડે. કઈ અક્ષ પર દર્શાવવો પડે? y અક્ષ પર આપણે દર્શાવવો પડે. એટલા માટે આપણે અહીંયા આગળ લખી શકાય કે અહીંયા આગળ જે આપણે વોલ્ટેજ લેશું ને એ કેપેસિટરનો વોલ્ટેજનો ફેઝર લઈશું. તો ધ્યાનથી જુઓ કે અવરોધનો વોલ્ટેજ આ ડાયરેક્શનમાં, કેપેસિટરનો વોલ્ટેજ આ ડાયરેક્શનમાં. ખ્યાલ આવ્યો? બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 90 છે. એટલે પરિણામી વોલ્ટેજ જે છે એ વચ્ચેથી નીકળશે આ રીતે. આપણે જો વાત કરવી હોય તો પરિણામી વોલ્ટેજ જે છે એ આ દિશામાં હશે. ઓકે, તો પરિણામી વોલ્ટેજનું સૂત્ર જો આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય અહીંયાથી કે પરિણામી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VR². ખાસ ધ્યાનથી જોજો શું લખી શકાય? VR² પ્લસ VL² પ્લસ 2VR VL કોસ થીટા. પણ કોસ કેટલા છે અહીંયા આગળ? 90. કોસ 90 એ વેલ્યુ 0 થાય એટલે આટલી વેલ્યુ 0 થઈ જાય એટલે આપણને ખાલી વેલ્યુ વધે V બરાબર √VR² પ્લસ VL². ખ્યાલ આવ્યો? VRની વેલ્યુ આપણને ખબર છે, અહીંયા આગળ આપણે મેળવેલી છે VRની વેલ્યુ. એટલે અવરોધના બે છેડે વોલ્ટેજ આપણને કીધેલો છે 160. સોરી, કેપેસિટરના બે છેડે વોલ્ટેજ મળેલો 160
અને અવરોધના બે છેડે આપણને વોલ્ટેજ મળેલો 151. એટલે આ બંનેની વેલ્યુ જો આપણે આ જે સમીકરણ મેળવ્યું હમણાં એ સમીકરણમાં જો આપણે મૂકી દઈએ તો આપણને શું મળશે? ખાસ ધ્યાનથી જોજો કે વીઆરની વેલ્યુ આપણે કીધેલી તે પ્રમાણે 151 લખી નાખીએ. ઓકે, એનો ઓલ સ્ક્વેર કરીએ. વીએલની વેલ્યુ જે છે એ 160 છે, એનો સ્ક્વેર કરી નાખીએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? વીએલ નહીં, સોરી, અહીંયા વીસી આવશે. શું આવશે અહીંયા? વીસી, કારણ કે કોણ છે? કેપેસિટર છે, એટલે કહી શકાય તે પ્રમાણે અહીંયા આગળ લખી શકાય વીસી, અહીંયા વીસી, અહીંયા વીસી. ઓકે, ચાલો આ બધાની ગણતરી કરો, વર્ગ કરો, વર્ગનું સરવાળો કરો, પછી એનું વર્ગમૂળ કરો. એટલે વી બરાબર 151નો જે વર્ગ કરશું એટલે આપણને મળશે 22801 પ્લસ આની વેલ્યુ મળશે 25,600. આનો સરવાળો કરાવશો ને એનું વર્ગમૂળ કરાવશો તો તમને જવાબ મળશે 220 વોલ્ટ જેટલું મળશે. ખ્યાલ આવ્યો? કેટલું મળશે? 220 વોલ્ટ જેટલું મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 6. સૌથી મોસ્ટ આઈએમપી ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે. થોડુંક અઘરું ઉદાહરણ છે પણ તમારે ખાસ તૈયાર કરવાનું છે. આ સૌથી મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે એટલે ખાસ તૈયાર કરવાનું છે. યાદ રાખો કે સૌથી મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 8 આપણા આઈએમપી ઉદાહરણ છે. 283 મહત્તમ મૂલ્ય આપેલું છે, એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપેલું છે અહીંયા આગળ. ખાસ ધ્યાનથી જોજો કે જેને કહેવાય વી મેક્સિમમ. કેટલું છે? 283 વોલ્ટ. ઓકે, 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો. કેટલા હર્ટ્ઝની આવૃત્તિ? 50 હર્ટ્ઝ. એટલે કહી શકાય કે એફ બરાબર 50 હર્ટ્ઝ આપેલી છે આવૃત્તિ. સાઇન પ્રકારનો વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથ. એટલે કેવો પરિપથ છે? એલસી અને આર. એલસીઆર શ્રેણી પરિપથ છે તો આપણને શું માગેલું છે? ખાસ ધ્યાનથી જોજો કે એમાં આપણને વેલ્યુ આપેલી છે કે આરની વેલ્યુ તમને 3 આપેલી છે, એલની વેલ્યુ 25.48 આપેલી છે, કેપેસિટન્સની વેલ્યુ 796 આપેલી છે. તો આપણને મેળવવાનું કીધેલું છે પરિપથનો ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ એટલે આપણી પાસે સૂત્ર હતું ઝેડ બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સસી ઓલ સ્ક્વેર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે એક્સએલ અને એક્સીની વેલ્યુ આપણે પહેલાં મેળવી લઈએ, પછી આપણે બાદબાકી કરીને એનો વર્ગ કરાવશું. એટલે આને આપણે જસ્ટ ખાલી અત્યારે સમીકરણ નંબર 1 આપી દઈએ. આને ખાલી આપણે સમીકરણ નંબર કેટલા આપી દઈએ? 1 અત્યારે આપી દીધું. ચાલો હવે ધ્યાન આપજો કે જ્યાં કહી શકાય કે એક્સએલ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું 2πf ઇન્ટુ એલ. બધી વેલ્યુ આપણી પાસે આપેલી છે. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2, પાઈની વેલ્યુ કહી શકાય તે પ્રમાણે 3.14, આવૃત્તિ જે છે એ 50 હર્ટ્ઝની આપેલી છે. ઇન્ડક્ટર જે છે એલ તમને આપેલો છે અહીંયા આગળ. ખાસ ધ્યાનથી જો, એલ 25.48 મિલી હેનરી. એટલે કહી શકાય કે 25.48 મિલી એટલે 10⁻³ ઘાત. ઓકે, આ બધાની ગણતરી કરાવશો, ઘાત આધારિત તમે સરવાળો કરાવશો એટલે તમને જવાબ મળશે 8 ઓહમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? એક્સએલ બરાબર 8 ઓહમ મળી ગયા. ચાલો હવે આપણને બીજી વસ્તુ એક્સસી માગેલા છે, કારણ કે આપણે સમીકરણ નંબર 1માં એક્સસીની પણ જરૂર પડશે ને, એટલા માટે આપણે કહી શકાય કે એક્સસી ઇઝ ઇક્વલ ટુ 1/ωc. ઓમેગાની વેલ્યુ આપણી પાસે છે 2πf, તો સૂત્ર બનશે 1/2πfc. તો 1/2 પાઈની વેલ્યુ કહી શકાય તે પ્રમાણે 3.14. એફ આવૃત્તિ તમને આપેલી છે 50 હર્ટ્ઝ. કેપેસિટન્સનું મૂલ્ય તમને ધ્યાનથી જો, રકમમાં પણ આપેલું છે. કેપેસિટન્સનું મૂલ્ય 796 માઇક્રોફેરાડ. એટલે કહી શકાય કે 796 ગુણ્યા 10⁻⁶ ઘાત. કેટલા આપેલા છે? 796 ગુણ્યા 10⁻⁶ ઘાત.
એટલે આપણને એક્સ સીની વેલ્યુ મળશે 1 આ બધી ગણતરી કરશો અને ગણતરી આધારિત તમને આનો જવાબ મળશે 4 ઓહમ. ખ્યાલ આવ્યો? એટલે આપણી પાસે બધી વેલ્યુ તૈયાર છે. એટલે આપણે હવે સમીકરણ નંબર 1માં ખાલી કિંમત મૂકવાની છે. એટલા માટે હવે આપણે કહી શકાય કે સમીકરણ 1 પરથી z બરાબર √r² પ્લસ કાઉન્સમાં XL માઇનસ XC હોલ સ્ક્વેર. તમને ધ્યાનથી જો રકમમાં અવરોધની વેલ્યુ આપેલી છે. અવરોધનું ડાયરેક્ટ મૂલ્ય તમને આપેલું છે 3 ઓહમ આપેલું છે. અવરોધનું ડાયરેક્ટ મૂલ્ય કેટલા ઓહમ આપેલું છે? 3 ઓહમ. ચાલો તો 3 ઓહમ આપણે મેળવવું હોય તો લખી શકાય કે 3નો વર્ગ કેટલો છે? તો કે 9. ડાયરેક્ટ લખું છું 9 પ્લસ XL માઇનસ XC. XL 8, XC 4, તો 8 માઇનસ 4 કરશો એટલે 4 વધશે. એનો સ્ક્વેર કરશો એટલે થશે 16. એટલે 16 પ્લસ 9 એટલે કહી શકાય કે 25. એટલે Z બરાબર તમને મળશે 5. કેટલા મળશે? 5 ઓહમ. એટલે આપણે કહી શકાય તે પ્રમાણે Z બરાબર 5 ઓહમ. એટલે પરિણામી ઇમ્પિડન્સ કેટલું છે? 5 ઓહમનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ આપણને મળી ગયું પરિણામી ઇમ્પિડન્સ મળી ગયું. શું મળી ગયું? પરિણામી ઇમ્પિડન્સ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે આપણને સાથે સાથે માગેલું શું હતું એ જોઈએ. ચલો, બીજો પેટા પ્રશ્ન માગેલો હતો કે સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો શું મેળવવાનો છે? કળા તફાવત. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કળા તફાવતનું આપણી પાસે સૂત્ર હતું tan phi ઇઝ ઇક્વલ ટુ tan phi. LCR શ્રેણી પરિપથમાં કળા તફાવતનું સૂત્ર હતું tan phi ઇઝ ઇક્વલ ટુ LCR શ્રેણી પરિપથ હોય તો XL માઇનસ XC બાય R. ચાલો, XLની વેલ્યુ તમને ખબર છે 8, XCની વેલ્યુ તમને ખબર છે 4 અને Rની વેલ્યુ તમને ખબર છે 3. તો અહીંયા આગળ તમે ગણતરી કરશો તો જવાબ આવશે 4/3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે કહી શકાય કે tan phi ઇઝ ઇક્વલ ટુ જવાબ મળે 4/3. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આપણે કહી શકાય કે 4/3નો તમે ટેન્જન્ટમાં વેલ્યુ જોઈ લેશો એટલે તમને જવાબ શું મળશે? phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ, આવું લખી શકાય 4/3. તો આપણે ડાયરેક્ટ આવું લખી શકાય tan ઇનવર્સ 4/3 ને આપણે હજુ આવું પણ લખી શકાય tan ઇનવર્સ 1.33. ટેન્જન્ટમાં કિંમત જુઓ 1.33ની કિંમત તમે જોશો એટલે 53ની નજીકમાં મળશે. એટલે 53.1 નજીકમાં તમને કિંમત મળશે. tan ઇનવર્સ tan કેન્સલ થઈ ગયા. એટલા માટે આપણે કહી શકાય કે phi બરાબર કેટલા મળે છે? 53.1 મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, 53.1 મળે છે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે પરિપથમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતાં આગળ છે. કેટલી કળામાં? 53.1 કળામાં આગળ છે. અથવા આપણે બીજું વાક્ય પણ લખી શકાય કે અહીં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં, કોના કરતાં? વોલ્ટેજ કરતાં કળામાં 53.1 જેટલો કેવો છે? પાછળ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં 53.1 જેટલો કેવો છે? પાછળ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 8. આ પણ IMP ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે. એટલે આને પણ તમારે બરાબર રીતે તૈયાર કરવાનું છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે.